ગુજરાતમાં પશુધન હાલ લંપી વાયરલના કહેરમાં ત્રાટકી રહ્યો છે, ત્યારે સુરત અને તાપી જિલ્લામાં પશુધન માટે સુમુલ ડેરીએ 80 ડોક્ટરોની ટીમ કાર્યરત કરી છે અને તમામ પશુધનને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઈ છે। ગુજરાતમાં લંપી વાયરસ પશુધન પર કહેર વર્તાવી રહ્યો છે। અનેક જગ્યાએ હજારો પશુધનના લંપી વાયરસને લઈને મોત થયા છે। જોકે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ લંપી વાયરસનો કહેર જોવા મળ્યો નથી। ગત વર્ષે જ લંપી વાયરસને લઈને સુમુલ ડેરી દ્વારા કામગીરી કરાઈ રહી હોય, જેથી સુમુલના એક્શન પ્લાનને સમગ્ર ગુજરાતમાં લાગુ કરાયો તો પશુધનને બચાવી શકાય છે। તેમ છે ત્યારે સુમુલ દ્વારા લંપી વાયરસથી પશુધનને બચાવવા 80 ડોક્ટરની ટીમ કાર્યરત કરાઈ છે, જે સુરત અને તાપી જિલ્લાના 1,30,000 પશુધનને વેક્સિન આપશે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। લંપી વાયરસે સમગ્ર ગુજરાતમાં પશુપાલકોમાં ચિંતા વધારી છે। એવા સમયે સુમુલ ડેરીનું તંત્ર, આરોગ્ય તંત્ર ખૂબ જ સરસ રીતે લગભગ 80 ડોક્ટરોની ટીમ અને સાથે સહાયકો 500થી પણ વધારે સંખ્યાના સહાયકો સાથે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના 6 લાખથી પણ વધારે પશુપાલકો માટે લંપી વાયરસ માટે રસીકરણ કરી રહ્યા છે। આ જે વાયરસ છે લગભગ 1 વર્ષ અગાઉ જ એની દેખાયો હતો અને એના માટે આગોતરું આયોજન કરીને સુમુલે 1 વર્ષ અગાઉ જ 1,60,000 રસીની ખરીદી કરી હતી અને લગભગ 1,30,000 જેટલી રસીઓ આ પશુઓમાં મુકાઈ ગઈ છે। એને કારણે આ જે વાયરસ છે સમગ્ર સુરત અને તાપી જિલ્લામાં ફેલાવામાં ખૂબ જ નહીવત રહ્યો છે। અત્યાર સુધીમાં માંડ 20 કેસ આવ્યા છે અને માત્ર તમે જો તો મરણ પણ એક પણ થયું નથી। અને આના માટે સમગ્ર સુમુલનું નિયામક મંડળ અને જે ડોક્ટરોની ટીમની મહેનતને કારણે લંપી વાયરસ સામે ખૂબ જ સફળતાથી કંટ્રોલ મેળવવામાં સુમુલ ડેરી અને ખાસ કરીને સમગ્ર સુરત તાપીના પશુપાલકોને રાહતનો શ્વાસ લીધો છે। સુરત અને તાપી જિલ્લામાં 1,30,000 જેટલા પશુધન અત્યાર સુધી લંપી વાયરસથી બચ્યા છે અને આવનાર સમયમાં પણ લંપી વાયરસ તેમને ન અડી શકે તે માટે વેક્સિનેશન તેજ કરાયું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।